કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોયો ને એ બધા મજામાં જોયું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારની વાડીએ ને એમાં એવું છે, પાર્ટનરની આજે આવ્યા નથી. પાર્ટનર રહી ગયા ઘરે, કારણ કે હું ગયો તો રાતે છે ને પાઠમાં, કાલે બીજ હતી ને, બીજમાં થઈને પછી ને આપણે રાતે 4 વાગે વાડી આવતા, વાડી આવીને ઉઠ્યા 8:30 થઈ ગયા. તો એ મોડું થઈ ગયું બહુ. તો હવે આપણે છે ને થોડોક નાકા પાવાના. તો ચાલો મિત્રો, આપણે પાણી પી ગયું ને હવે આપણે જવું છે ગામમાં, કારણ કે હવે છે ને ગામમાં જઈને કંઈક શિરામણ પાણી કરી આવી, કારણ કે વાગી ગયા છે 9:30. અને હવે ગામમાં જવું છે, પાર્ટનર ગામમાં છે એટલે હું બનાવજો આપણે વાહ ઘઉંનો ઘેરો જોઈ લે, થાળી ફેરવી લે ને એવો હે ભાઈ. તો હવે છે ને આપણે જઈએ ગામમાં, જોઈ લે. તો મોટર બંધ કરતા ભૂલી ગયું. ચાલો આપણે વાડીએથી છે ને ઘરે આવી ગયા, ને ઘરે આવીને છે ને એક અહીંયા ખાટલા બેસી ગયું. કામ હો લઈને બેઠા છે ભાઈ. જો અહીંયા લહણ ફોલાય છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અમે લહણ ફોલી, મેથી વીણાય. અમારે તો અમાર પાર્ટનર તો પલોઠો વારીને બેઠા. હે પાર્ટનર, આની હુકવણી કરવી. હુકવણી કરવી તો કરી નાખાય. અહીંયા ઓમ નો ખાવામાં આવે. એવું છે આમ હુકવણીમાં શું વર છે? જોઈ લે, હુકવણી કરીને રાખ દઈ ને બધું લીલું દેખાય. ને અમે અમારો લબાસો લઈને આવતા રહ્યા છીએ. જો આ રહ્યો અમારો વાડીએ લબાસો. લઈ ગયા તા બધું તો ને આમાં પાર્ટનર છે ને દૂધ છે, ખાલી કરી નાખો. એટલે અમને આરામ થઈ હતી. ચા પીવું હોય છે? હા, સવારે પીતો તો કે નહીં? ખબરમાં તો પીધો હતો. હાલો બેન, જાની બેન, ચા નો કાર્યક્રમ કરી નાખી. વીણાવી છે એટલે વીણા છે. આ શું છે કે હુકવણી કરી દઈ પાર્ટનર. કારે ઉનારે છે ને મેથી નો જડે. કારે ઉનારે ને હેઠું બેન ફોલવાનું હોય કે ખાટલા પર હોય. તમારે ક્યાં હમું કરવું? અમારે કરો નાની થાવ લપો થઈ જાય. લપત વધી જાય ને. અમે બાસ્કુ રાખ્યું હોય છે. જો આ બાસ્કુ છે. આ ભાઈ જો તો કોઈ જો તો આ બાસ્કુ છે. આ બાસ્કુ હેઠે રાખ્યું હોય. અહીંયા બાસ્કુ, અહીંયા બાસ્કુ છે. જો તો ન્યા નો હોય કઈ. હા, બાસ્કુ હોય ન હોય ગમે હોય ઓહળો તો અમારે તો કોઈ બીજા આ તો ઉઠે રાખો. મારા બાપ નું છે. હા, પંચાયત જ કરતા હોય. ભાઈ કામમાં દખલગીરી ન કરે. તમે દખલગીરી કરો. અમે નહીં તો કહે. એ જેકુભાઈ, એ પાર્ટનર, હા તમારી મમ્મી આપણા ફેવરમાં છે. હા, તમારા ફેવરમાં જોઈ ને. આપણા જ ફેવરમાં બોલ. તમે તો ફેવરમાં લઈ જ લીધા હે, બરોબર. પછી તારી મમ્મી છે મારા ફેવરમાં. હું કહું એટલું પાણી પી. તારા ફેવરમાં તારી મમ્મી મારા ફેવર. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જુઓ આપણે વાતમાં વાગી ગયા છે 11, પોણા 11 થઈ ગયા બા. અને હજી તો આપણે આ જુઓ મેથી ને એવું બધું સુધારી લીધું, બાએ લસણ ફોલી લીધું. 11 થઈ ગયા. હવે બા સબ્જીનું શું કરશું? કાંઈસવાળું ગથડીનું કાયમથી કાયમ છે ને શાકની રામાયણ કાયમ એ જ વાત છે. ફ્રીજમાં ચેકઅપ કરી લઈ હું છે ને હું નથી જોઈ. ઓ ભગવાન, ટમેટા ઝૂલવે છે ચારી કોર. અરે બાઈજી, કાચા ટમેટા ને રીંગણા છે બા, શાકમાં તો કાંઈ નથી. અરે મારા રામ, હે એ તો વાત છે. હું કરશું? ધાણા ભાજી છે, ખાંડી એકની, મેથી ધાણા ભાજી, એનું કઈ શાક બને? હે સેવ ટમેટાનું હાવ નો ભાવે. કંઈક છે ને દાળ બાદ બનાવી નાખી. આસન બાવા નાખ દેજો એટલે રેઠિયાર ગાયું ખાઈ જાય. ડાયરનું ખાવું છે ની ડાયર ખાવી. બે તો કરવા જો તો એક તો ટમેટાનું તો હાવ ભાવે એમ જ નથી. પાર્ટનર એક ખાય, કોઈ નહીં ખાય. હાલો ને આગળ વિચારી કઈક બીજું હું. ચાલો આગળ. એટલી મેથી આપણે વીણી છે, હવે તડકે જ રખાય નહીં. એમ કરો બા, હવે ખાટલે છે ને બાસ્કુ પાથરી દો, ત્યાં રાખી દો. ક્યાંય ન ઉડે ઉપર તો સામે. તો એક કામ કરો, એક ચોકી નાખી દો અને વેલા જાવ. હવે દાળનું એવું કરી આવો. જુઓ આપણે ડિસિઝન લઈ લીધું છે શાકમાં. કા છે ને આપણે ચોરી જે હોય, અને કા આપણે છે ને ચણાની દાળ. બેમાંથી એક વસ્તુ છે ને. હમણાં બા જાય દુકાને તપાસ કરી આવે તો આપણે બેમાંથી એક વસ્તુ બનાવવાની છે. અને બીજું શાક તો આપણે ફાઇનલી છે. મિશન ચાલુ થઈ ગયું છે. બાએ રોટલી માંડી છે અને આપણે આ દાળ બાફી છે. હવે એમાં મિક્સ નાખશું એક ટમેટું, 2 ગાંઠું ડુંગળીની. મજા આવશે. 12:30 થઈ જાય તો દીજ કેવો હોય ગયો કઈ ખબર નથી પડતી. છોકરા મોડા આવે તો વાંધો ને, આવીને કેક ખાવા દે તો એ જ વાત છે.
હા તો કેવો દી હોય કાલનું તો હવે મને તો હવે નીંદર જ આવે કે એને જ ચડે છે બા આજે જો પાર્ટનરની અહીંયા પ્રસાદી હતી એટલે પાર્ટનરે ગામમાં હતા પછી સવારે વહેલા વૈયા ગયા છે અહીંયાથી અને આપણે ઘરે હોઈ ગયા હતા આપણે આજે મોડા જ ઉઠ્યા છે કારણ કે હવે 2 દી થયા છે ને હવે મજા જ નથી આવતી કે એટલે હવે અત્યારે છે ને આપણે છે ને જો ચણા દાળ બનાવી છે મસ્ત મજાનું ને એનું જ છે ને પાછું બફેલું પાણી આપણે રસાવાળું શાક બનાવી નાખી ચણાની દાળની હાલ આજ તો 12:30 થયા બહુ મોડું થયું કા રસોઈ પાણી થઈ ગયા અને આપણે જુઓ 2 સીટી હમણાં થઈ જાય દાળની અને પાર્ટનર જે વીપડા છે કેમણો વીપડા પાર્ટનર રશિયા જાવું જઈ આવો છોકરાઓને તેડવા જાય છે તેડી આવો જો પાર્ટનરના જે છે ને ઉજાગરો છે હવે એ આવી બટકું ખાય હોઈ જાય કે કાંઈ નહીં મારું શાક ન કરો તો મારે કે બટકું ખાવું છે કે ગાડી મૂળમાં નથી ઉજાગરો હોય ને એટલે આવું જોઈએ આપણું શાક બની ગયું છે કેમ બા બાકી સરસ જોરદાર હાલો કૃષ્ણ પાર્ટનર આવી જાય પછી બપોરા પાણી કરી લઈ હા મૂકી દો હાલો બપોરા કરવા બધા દાળ ને રોટલી હો ચણા ને દાળ ને રોટલી તેલનું બાને છે ને મોડું મોડું યાદ આવ્યું તો એ રહી ગયું ખબર બાને રોટલી કેવી લાગશે સારી લાગે બહુ ન મજા આવે મોના જેવી ચાલો ચણા ને દાળ ને રોટલી કોઈને ખાવી હાલો હાલો મિત્રો પાપડ શેકવા આપણું કોઈ છે નહીં એટલે આપણે શેકવાનો વારો આવ્યો પાપડ ટાઈટ હોય છે એમ કયો ને શું લે કરી ગયા તી કાંઈ ટાઈટ નથી હોતી આ રહ્યો પાપડ ખાઈ છે 4 વાગે હો આજ પાર્ટનર છે ને બપોરા કર્યા જ નથી ઉજાગરો તો થઈ ગયા હતા એ કે હું અહીં બેઠો બેઠો શેકી નાખું ને પાછા કે આપણું કોઈ છે જ નહીં પાપડ પાર્ટનર જ રેહાણ હતા કા દાળ બનાવી દેજો તેમાં ક્યાં રિહાવાનું આવતું કીધું તું શાકનું તમને ટમેટા ના અમે નથી લીધું કોઈ કેવું રિહાવી હાલે કીધું તું જ હું પ્રૂફ દેખાડી તમને વિડીયોમાં પાર્ટનર હાજરમાં નો હોઈ ગયો ના તમને કીધું તું હા કીધું તું વિડીયામાં નથી પણ કીધું તું હું આ નો પાપડે બારીને કોયલા કરી દીધો લઈ લો રોટલી બાકી દે દો ને પાર્ટનર ને હું કઈ મને ખબર જ નથી તમને તમે કે મને રડી જાય મારે કઈ બહુ જરૂર નથી રોંઢે ચા બનાવો તો એ ચા ને રોટલી ખાઈ લઈ ખોટું બોલો માં લઈ લો પાર્ટનર કી એ ભગવાન એ બાન નતું કીધું આપણે શાકનું કાંઈ કોઈ નથી કીધું અમે નથી લીધું કાંઈ બધાનું કીધું તો તેને નથી હું હોતો હોય તમે બોલ્યા છો મનમાં તમે કે મને રોટલી હાલશે રોંઢાને ચા બનાવો ને તો હું રોટલી ખાઈ લઈ ચોપડી હવે થોડું પાછા વળો થોડા પાછા વળો હાલો આવું છે જોઈએ ને પાર્ટનરજીને કામકાજ હાલો જુઓ આપણે ઉઠ્યા છે એ નીંદર તો આજ કરી નથી દીની તો કાલે આખો દી ને આખી રાત કરી નીંદર અને આજ છે ને બહુ નીંદર નહોતી આવતી એટલે ભૂતા નહોતા ચા પાણી બનાવ્યું ને પાર્ટનર વારું કયો બપોરા કયો જે કયો ઈ. ખોટું બોલવામાં આજ વારું ને બપોરા ભેરા મને એવું લાગે છે ખોટું બોલવામાં થોડું પાછું વળે કઈ ખોટું આમ કઈ નથી બોલતા ના હું જ બોલું ને તમે ક્યાં બે ખોટું બોલવાનું જ ન હોય પાર્ટનર તમે છે ને નીંદરમાં જ છો હજી કાંઈ નહીં તમે કીધું ભાઈ રડી જાહે ટમેટાનું શાક નથી બનાવવું આમાં કોઈ જો હે કહે નહીં કે આ વાત કેની હાસી છે કોમેન્ટ કરશે એ ના વિડીયામાં પ્રૂફ નથી એમ છે એવું કહી હા તો મને કેમ ખબર હું હોતો તો મને ખબર છે તો હું બોલું તમે કઈ કીધું તું તમને ખબર તમે વાડીએથી આવીને દુકાનેથી પાછા આવ્યા ને તઈ તમે કે મને રડી જાય હા, કોઈ નામ જ નથી લીધું ભાઈ. હાલો તો એ છે બીજું પાર્ટનર જીતા ને આપણે આવ્યા બરોબર ને હાલો તો આપણે વાગી ગયા છે 6:30 અને હાન થવા આવી છે જુઓ થાંભલે ગામની લાઇટે ચાલુ થઈ ગઈ છે અને ઉદયભાઈ આવી ગયા છે ITI થી હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે આપણે આવી ગઈ છે ITI ઘરે હવે ને વિડીયો અપલોડ કરી નાખો બરોબર વિડીયો અપલોડ કરી નાખ એટલે આજના બ્લોગમાં બસ આપણે આટલું જ ફરી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ